માં રેવાના નર્મદા કિનારે શુક્લતીર્થ ગામમાં આપણે નમો વનમાં ઊભા છીએ અત્યારે. આ એક એવી જગ્યા છે કે આપણી આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે અહીંયા 75 વૃક્ષોને ઉગાડવામાં આવ્યા છે. અને છેલ્લા જે કંઈ આપ જોઈ રહ્યા છો એ છેલ્લા 2 વર્ષની અંદર જે ડેવલપમેન્ટ થયું છે એ આ વૃક્ષો છે. આ જગ્યા એવી જગ્યા છે કે સાહેબ અહીંયા શુક્લતીર્થના આ કિનારા ઉપર ઘણા વડના વૃક્ષો આવેલા છે. અમુક વૃક્ષો જૂના છે, પણ મારી બાજુમાં એક શુક્લતીર્થના વતની અને એક યુવા કાર્યકર જે પર્યાવરણ પ્રેમી છે એ પોતાના ખર્ચે પોતાની મહેનતથી યુવા લોકોનું સંગઠન કરીને ગામના લોકોનો સાથ સહકાર મેળવીને આખું ને આખું અહીંયા વડનું એક આખું વન બનાવી રહ્યા છે. નદી કિનારે એટલા બધા વૃક્ષો રોપ્યા છે. અને એટલું જ નહીં, વૃક્ષને કેવી રીતે આ વડવાઈઓ છે, વૃક્ષમાંથી જે વડની અંદર વડવાઈ નીકળે, તો એક મિનિટ આ વડવાઈને આપણે કે તેલના ડબ્બા આવે છે ને, એ તેલના સામાન્ય ડબ્બાને ગોળ કટિંગ કરી વડવાઈને એમાં ઉતારી અને આ વડવાઈને સીધ જમીનમાં દાટવાની, જમીન સુધી જવા દેવાની. અને એ રીતે આ વૃક્ષોને એમણે ડેવલપ કર્યા છે. આપ જોઈ શકો છો કે આ વૃક્ષો છે હતું વડનું, એને ક્યાં સુધી એમણે એક્સપાન્ડ કર્યું. અને જેમ જેમ વડવાઈઓ આગળ વધતી જશે એમ એમ વડવાઈને જમીનમાં હું નાખતા જશે. હમણાં નદી કિનારે, બિલકુલ બહારના ભાગમાં નદી કિનારે ઓછામાં ઓછા છેલ્લા 4-5 મહિનામાં કેટલા વૃક્ષો વાવ્યા? 500 વૃક્ષો વડના વાવ્યા છે. અને એક વૃક્ષ 10-10 ફૂટ 12 ફૂટનું છે. મને યાદ છે ત્યાં સુધી 15 દિવસ પહેલા વાવેલા વડના વૃક્ષને ઉપરો ફૂટી છે. તો ધ રેટ ઓફ સર્વાઈવલ, જ્યારે આપણે પર્યાવરણની ભાષામાં કહીએ તો રેટ ઓફ સર્વાઈવલ એટલો સરસ છે કે એને સતત પાણી આપવામાં આવે છે, એને માટી નાખવામાં આવી છે. તો એક વ્યક્તિ ધારે તો શું કરી શકે? એક વ્યક્તિ ધારે તો કોઈ પણ સંસ્થાની કે સરકારની પાસે હાથ લાંબો કર્યા વગર પોતાની નિષ્ઠાથી શું કરી શકે? અને આજે મને જણાવતા આનંદ થાય છે કે ટીણાભાઈએ જે કામગીરી ઉપાડી છે, તો એને મદદ કરવા અનેક સંસ્થાઓ અત્યારે સામે ચાલીને આવી રહી છે. એમને મદદ કરવા ઉદ્યોગપતિઓ એમ કહે છે કે બોલો અમે CSRમાંથી શું આપીએ. એને મદદ કરવા સરકાર પણ એના કાર્યની નોંધ લઈ રહી છે. તો મિત્રો, ગીર ફાઉન્ડેશન સાથે તો હું કદાચ એની સ્થાપના કાળથી સંકળાયેલો છું. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે આ એનું ફોટોગ્રાફ, આનો વિડીયો એ એકત્ર કરી અને આ વિષયને વધુને વધુ પ્રદર્શિત કરવામાં આવે અને આપણે આ વિસ્તારમાં વધારેમાં વધારે પ્લાન્ટેશન કરીએ. હમણાં 1 મહિના પહેલા આદરણીય કનુભાઈ દેસાઈ, જે ગુજરાતના નાણામંત્રી છે, એ નાણામંત્રી શ્રી પધાર્યા હતા અને સામે કિનારે ઝઘડિયામાં 10,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો. એટલો નહીં, પણ પહેલાં ફેન્સિંગ કરી, ખાડા ખોદ્યા અને 3 વર્ષની અંદર 10,000 વૃક્ષોને ઉછેરીને આપવાનો એક સંકલ્પ એક કંપનીએ કર્યો છે. તો આ રીતે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરી અને માં નર્મદાને લીલી ચૂંદડી, જે અમે નર્મદાને અમે ચૂંદડી ઉડાડીએ છીએ દરેક વર્ષે, પણ આ વખતે અમારો જે સંકલ્પ એવો છે કે ગ્રીન ચાદર, પર્યાવરણની ચાદર, હરિયાળી ચાદર એ આપણે કરીએ. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય.